અડધી રાતે આ બધા અમન બોલા કુટુંબ વાળાથી શું હતું એ તો કહો મન. એટલે ટીચાવા જવું ને તો આપણે અંગાથી હેડો ચોકન ટીચા તો નવરો તમે રોટી તો એક થાક મેલ તો દોસ્ત બધા પાડીને છે મોનાલ જેવું કીધું મનતા આલી ના તમને પંજીભાઈ પોપડો મારી વાત લડાયા વગર હું કહું અમે આખા ગામમાં ટીચો એટલે એવું જ આવે કે તાર મૂઠ આજી વાત એટલે એની વાતો નહીં તાર હું મારી વાત થોપડો હું એકને તમને ચમ ભેળા કર્યા ખબર હે જો એકને કહેવા જાય ને તો ડફોડા થઈ જાય કાળજી આવી જાવ ને તો મેળ આવી હા તમારા ભાઈબંધ કાળુજી ઓલી નહીં તો સુનતાણી ડફોડા એટલે પછી ગયે બોરિયા તેમાં આયુ ગયો શંગરે અબે તેરે નામ કા કુત્તા પાલુ ઇકી થાપમણી તારા દોસ્તને બધું કાઢીને છે હે આ નુકરોના શંકર ને કી લ્યા તમને કેતો કોઈ મોય રેન બધા એ વાત સાચી હલ્યા ઉભા છે મારી વાત કાળજી કોને કોઈ યાર તમે એમ કેજો મુદ્દાની વાતમાં કેવું છે ખબર હે જો કોંજી પડી કાળજી તમાટી ચાવા આવવાનું મારા અંગાથી ચીચા વાચ નથી આપું હે નહીં આપ તો તમે ઘેર હડતા થઈ જાઓ કેમ કે હું પ્રવાસ ગોઠવ્યો છે જવા પ્રવાસમાં જ આપું છે તો પછી તાણી ટી ચાવા ના કહેવાય ઓ એમ તો ચીચા વાચ તાણી આપણી ભાષામાં કહેવાય ફરવા જવાનું કહેવાય ફરવા જવાનું કહેવાય ભલાજી તમે હું નવો હા, નવો ચકડો લાવો ના ના હેડો ફરવા જવાનું આપણે ફરવા જવાનું રાખ્યું સૌ કા બંધી રહ્યા રાજસ્થાનમાં ના ના કાળુજી તારામાં આ વટલા ટેબમ ના કહેતા રહ્યા ના ના રાજસ્થાન રાખ્યું ચમ હુકુમન નહીં રે રી ના ના અરે રણ વિસ્તાર સૌથી વધારે રાજસ્થાનમાં હ એમાં ફરવાની મજા તાણી તમારા ખર્ચા લઈ જતા આપણા આ બંકો આવશે હું મારા ખર્ચો નહીં લઈ જવાનો આ બધો ખર્ચો રહ્યો ને તમારા બા કરશે આ માર બાલ નવરા નહીં ભલાજી એમ નહીં એટલા અમારા પાણી તને બધા નહીં તે અમે અમારા ખર્ચ તમને બધો લઈ ગઈ ઓન બાતી યાર આ પેલા યાર અડ્ડે પીતો તો હતા તમે આ કાલ જ હું પાડતો ને આજે કન પીતો તો બેઠું ને મારા બાને મરી જે 5 વર્ષ થયો ઈ કણી તું કને ભાડ્યું તાર બાજુ કોક દેખાતું પી યાર પણ તને ખબર નહીં તારું મગજ કસ્તર વધતું રહ્યો હા કેવન હવે બધી વાત મેલો જે હોય મુદ્દાની વાત કરો જો આપણે પ્રવાસનું આયોજન મેં કર્યું છે રાજસ્થાનમાં જવાનું છે અને એમાં શું છે ખબર જો જેસલમેર જવાનું જેસલમેરમાં રાજસ્થાન કરીને શહેર છે એ કારણ આપણે ફરવા જવાનું છે આપણે નહીં આપવું આપણે નહીં આપવું જેસલમેરમાં રાજસ્થાન કરીને છે એટલે આ કાળુજી હું કહું જેસલમેરમાં રાજસ્થાન ના રે હોય રાજસ્થાનમાં જેસલમેર કરીને શહેર છે હા જો જેસલમેર જોવા લાયક છે કે નહીં આપણે જાની વસ્તીની વાતો હોબળી એટલે આપણે જવાનું છે ઊંડું કાશ્મીર છે ભલાજી તો હે પછી જો જયપુર અને ઉદયપુર પછી બે જગ્યા ફરવા લાયક પેલું રકાબીનેર તો કાના આવ્યું રકાબીનેર અજે રકાબીનેર ના વલિયા રકાબીનેર બીકાનેર હા બીકાનેર બીકાનેર હૈ એલી રકાબી એ બધું બીકાનેર પછી જો એક જવાનું છે બીજું જો પેલું બધું આપણે સામાન મળે ને આ પેરાણ ને બધું મળે પેલું કોણીવાળા વાળા આ પેરણ કંચી લાવે છે ના ભૂલ્યું કાજે લાવે હું અંગાત રોનીવાળા ઓ એ જો રોણીવાળા ઈ કણે જવાનું છે રાણુતા જવાનું છે અને ભલાજી એ ભલાજી દોડા રન તઈ ના વાગ્યો વપરત ખરા પેલું દહીંનું રાયતું બાજરીનો રોટલો ઓ એ તો પાલનપુર ખાઈને જવાનું એટલે ખાવા નહીં ગોમ કરી છે ને દહીંનું રાયતું તેરે નામ કા કુત્તા પાલુ એનું બાઈક તું છે લ્યા જો આપણે રાજસ્થાનમાં જાઓ એટલે પેલા આપણે રણુજા જઈ રામાપીરના દર્શન કરીને પછી બધા ફરવા નીકળવાનું છે બરોબર બધી વાત સાચી પણ ખર્ચા પાણી ઓછું છે આપણા પાસે ખર્ચા પાણીમાં તો કેવું હોય ખબર દાલુ સીએનજી લઈ જાઓ ગેસમાં એક ભાઈ આ બા તૈયાર થયો ખાલી ગેસમાં તો કુંજી લે હે જે હોય કાળુબા ભરી કામ કોમ કરે છે પાડા પાડીને તમારે શું કામ છે બની, જો બની. એમાં કેવું ખબર એ ભાઈને ફરવા આવું તું ત્યાં તને કે આપણે બીજા ગાડી કરીને જાઓ તો કે ભાડું વધારે લે એના કરતા કે મારું ડાલું લઈને જઈએ કે ગેસમાં બધા ફરી વળશો એ ભલાજી મારી વાત વાપરો આપણા આટલા છીએ જ કે કાળુજી છોકરા લઈ યાર જાવ ખર્ચા પાણી નથી મારા પાસે તખાઈ આપશી કાળુજી છોકરા લઈને ના આવું પાછો એ જ નહીં આવવાનું ગાડી કોણ ખોવાઈ ગયો તો ભલાજી તમે પૈસા આલતા તો મને ઉભો રહો ને તો હું તો ઊંઘ આવે તો હું તો હેડું તા તે હેડવા માંડો તમે તમારે કોઈ
માં તો કોઈ મોનતા નહીં મોને લીધી હું તમને બધાને લઈને જાઉં અહીંયા તું વૈકનીઓ 15 કિલોમીટર બહાર જઈ લો હા 15 કિલોમીટર બહાર જિલ્લાઓ તમે કોણ હું હોવા સિદ્ધપુર જઈને આવ્યો તમે જેટલી ગજબ હોય ને એટલી જ વાતો કરવી પડી ખર્ચા પોની છે તમારી પાસે ઓવે ખર્ચા પોની પરમ દાડે તો 20 રૂપિયા 80,000 માં તો એક કામ કર્યો 10,000 મને ઓછીને આલજો હું એ આવ્યો એટલે મારે પાસે 10,000 જ પડે બીજા 70 ની ગાય લાયો એવું છે ભલાજી કેમ પાછી ભાષા અલગ બોલું તમને ખબર ના હોય તો કહું પા તો કાળુજી હોય શીખવાડ દેજો ઓન કોક ઠેકાણે કહેતા તા કટે જઈ રહ્યો ને હા. પેલો કિહંતા આવ્યો ને યા ઈડી મારા ભલાજી સીધા કેટલા બુસો આ કેવાય. મસ્ત વસ્તુ મળે યાર ધાબળા બાબળા પાણી વાળા એ ચૂ મળે ભલાજી, અમે રણુજા જેલા ને તે એક માલાન ઝાડ કરીને ગોમ આવે જોવાન જબ્બર આવી યાર જબ્બર તે અમારે એક ભાઈ આગળ બેઠેલો તે રાજસ્થાનમાં જઈને હું પૂછે ખબર હે? કે આપણા ઈધર સે માલાન ઝાડ ચોથા જ જવાનું આધા હિન્દી આધા ગુજરાતી અર્જુનજી ને હજુ ગુજરાતી હા એટલે હું તો કન્ફ્યુઝ થઈ ગયો ઘણી વાર પણ આપણે તો પણ એ પહેલા આપણે એક વિચાર કરવો પડે કે આવા ગગા જેવા અંગાટ લઈને જવાય ના નેવાની એવા બુદ્ધિ વગરના આગળ બેહાર્યો તો તમે અને યાર આગળ બેસજો હું કીધું તમે પાછળ બે ભલાજી તમારે જેવો હતો હઠીલો આ ઉતરતો બરોબર. પ્રોગ્રામમાં મારા પાસે પૈસા નથી બરોબર તમે આલતા હોય તો હું આવું ને કે ના આવું એટલે પૈસા તો મારા પાણે જોઈએ હેડો પૈ જે થાય જોઈ જા ઓરે હું કહું હા. તો કે ખોઈ જવાના ઘડી વારમાં બધા અમે તો હલતા નહીં, તમે ઓમથી ઓમ જો હા બરોબર છે હવે મારી વાત થોપડો આમ આવો છો ઈ કણે પેલા મેઠાના ઢગલા પડે એ જોવા જવાનું અરે આ મેઠાના ઢગલા ના મેઠાના ઢગલા નહીં માટીના ઢગલા જોવા જવાનું બોલો ભલાદેવની જય હેપી બર્થડે ઉદ્ઘાટન થઈ ગયું વપડો મારી વાત બીજી એક વાત બીજે ચો જવાનું હતું જો હું કહેતો તો ખબર હે? બીજે ચોકને ગોઠવ્યું તું રાજસ્થાનથી ગાડી ઉપાડવાની ને તે કાઠિયાવાડમાં ખોસી કાઢવાની ભલાજી હમ. તો મારે મેન નહીં આવે બરોબર પૈસા નથી ખર્ચા પોની નથી હે? એ ખર્ચા પાણીની જરૂર જ નહીં પડી ચોય વાતમાં પછી પછી એ કોમ કરો છો તમારે કેવું આપણે ઠંડી થોડી ઓછી થાય એટલે રાખો તો લે ના અને એમ નહીં જો ભલાજી મારી વાત સાંભળો પરવાસ રાખો તો 2 દાડા રાખજો ને કાળુજી ત્રીજા દાડા તો ભેંસ ઊંચી જા નેટ વિહોણી છે ડફોડા હે તો ડફોડા હે પણ હું કહું આ તમે આ બધું ગણાયું હા તો તમે જોઈ શકે દી સકુના લઈ જાઓ અંગાત ની જો આપણે તો ફરેલા નહીં જસો ભણો ફરેલો અમાર એને ઉઠાવ એવું ભારતનો કોને ફરી વળ્યો મારો ઓળશો ઘણી ઘંટીઓના આટા ખાઈ ગયો એ વાત એને સાચી. બધી ખબર ચોકણે હું આવી ચો જાઉં હું કરું હું ના કરું બધી એને માહિતી એક્સ વાય ઝેડ બધી ભાષાઓ આવડી બધી વાતે એના માસ્ટર અંગતજી વાત કરવી ને એ ના આવડે એ આવડી પછી બાજુ બાદના મંત્રી નો આવતો રહ્યો મોણા જો ભલાજી અમે તો જો અરે અમાર ભણો એટલે વાત છોડો અમે તો ગામડાના દેશી ઢોલુજી બધા અમને કોઈ બોલતા આવડે નહીં અમે નથી તળાયા એટલે નથી આયા હોય અમે ખાલી ગુજરાતી બોલશો એટલે અમે એવું કહીએ કે અમે કોઈ નેધરલેન્ડ થી કીધું હોય આયા નહીં એટલે આ તો ભલાજી કેવું સારું બધી એ વાત સાચી ના, આપણે જો ના, યાર, વંજીભાઈ તમે સાચી વાત કરો. વેસ્ટર્ન રીત ત્યાં આયેલા ને કાળા બુદ્ધિશો. હા, કાળુજી વાત સાચી હું તો કરો. થોડું ધપુડ એમ થોડું ઘણું મારી વાત થોપડો આપણે રાજસ્થાન થી ગાડી ઉપાડવાની સીધી લઈને કાઠિયાવાડમાં ઊભી કરવાની છે. અને કાઠિયાવાડમાંથી હે હે કાઠિયાવાડમાંથી જુનાગઢના હા પેલા જુનાગઢ યાર ઓ જુનાગઢ જવાનું ઈકણ એક ભાઈબંધ છે આપણું હમણાં જ કે આપણી વાડી આવી જાય ને અને સી જો આવે ને તો ખુલ્લી આમ યાર આવી જાય નાના ખાઈ જા તો ખાઈ જા ના, જવાય ના, તને? અને યાર આટલા ને આટલો નજીક જ બતાવે વળતા મેઠું ભરીને ઘેરી અને ના યાર એવી જ વાત થઈ ને તાર. જુનાગઢ થી ગાડી ઉપાડવાની સીધી રણુજા આ ના રણુજા ના ઈથી ઉપાડવાની ઊંડું કાશ્મીર ઈ તો પાછા જો હતા ઈ નહીં આયા યાર જમ્મુ કાશ્મીર લઈ જતો તો બરફ ખાવાય હે કાળુજી ડફોડા થી પૈસા થઈ જતો છે શેટર નથી મારી જમ્મુ હે? કાશ્મીર જવું હોય અત્યારે બરફ નહીં પડતો કાળુજી જો મારી વાત થોપડો આપણે હવેડું ઘેર એડવાન્સ કરો આ તો ભલોજી રહ્યા ને એ ચોવીસ ટાઈમ પાસ ચોવીસ કરીએ, હા, ટાઈમ પાસ હા, કરીએ. હા. ટાઈમ પાસ નહીં કરતો પરવા બધું આયોજન જવું- હતું મારી વાત પરવા થોપડો જવું હોય ને તો લિસ્ટ હોય કમ્પ્લીટ કાળુજી એક કામ કરો તમે લિસ્ટ બનાવી એ અને કાળુજી. હવારોમાં આપજો. કાલુજી મેં actually યાર મને વેમ લાગે છે યાર માસ્ટર બોલે છે ને મને માતાના હારે ગપ્પા મારી ના દે આ નબળો છે બહુ સોલ પારો છો બહુ નજો તમે થાપાયું બપોરે એવું થયું તો ખબર હે હું જોતો ભલે બપોરે સપનું આવી હું બધા પ્રવાસમાં જોતો તમે બધો નંગાટ લઈ જતો હારી રી લિસ્ટ બનાવો પણ અમાર લોચો કેટલો પડ્યો એ ખબર નહીં પડતી પૈસા વગર ડફોડા થઈ જાય જવા દે જવા દે જવા દે જવા દે
તે તમારા મિત્રો જ ના આવી ગયા હે? હા કાળીજી તો અમે ચમચીલું પણ મને ખબર પડતી નહીં કે મારા સપના તો મેં પ્રવાસ બધો નંગાટ લઈ ગયો તો રિયલમાં ચમ આવું થાય હતા આ વંચમ રાજસ્થાન યાદ આવે ખબર કે યુવાન બલ્લ યાદ આવે સાચી વાત કે કોંજીભાઈ પકડ્યો મને હવે ખબર પડી ગઈ સપનામાં તો પ્રવાસમાં જતો રહ્યો તો હું પણ આ રિયલમાં પૈસાના ડફોડો હા પૈસાના સતુજી, પૈસાનો મેળવી પડો પૈસા વગર પ્રવાસના ડફોડા ખોટા વચન બોલાયા બસ તમને ટાઈમ છે દારૂડિયાના પ્રવાસના આયોજનમાં હું હશે કે હું હશે તા એટલે કમ્પ્લીટ આયોજન હતું એ સપનામાં બધાને લઈને દેખાડ્યું એ તો સપનું હતું આ રિયલ છે ખબર પડે નકર મેલે થાપતાનો દોસ્ત મારા મનમાં- પડી જાય સપનામ તો વિમાનમાં બેહી તો ના ના મારા મનમાં અસલમાં કોઈથી બી રાજસ્થાન હવે જતો નથી હું પાછો ના કાઠિયાવાડમાં આવ્યો તો અહીંથી ગાડી અત્યારે કેમ ગુમ થઈ ગઈ બપોરે સપ્તાહ તો બધા ફરી એ ગાડી યા. તો વાહ, એ તો પેલા ગીરના જંગલમાં વાઘ ખાઈ ગયો તા ગાડી અલ્યા વાગ આગેવાન સી એ સી કોક વાઘ કોક દીપડો કોક એ ખાઈ જતા નક્કી ડફોડા થઈ ગયા પૈસાના ડફોડા બધા તમે ઘેર જતા રહેજો અત્યારે સુખી ઘેર જતા રહો. બરાજી બીજું તો કોઈ નહીં કહેતો સુખ શાંતિ ગયા જતા ને માતાના મગજ જીઓ ને કઈ થાપ મેલે ને મોટા તેત્રી દોતી હા? છત્રી બલાજી તો છત્રી? છત્રી. એ બધા હવે હાથમાં આમ ગણશો 1 2 છત્રી એવી રીતે હવે ગણતા નહીં હશો. ગણાવે. હા, હા. સુખ શાંતિ ઘેર જતા રહેજો સુખ શાંતિ ચમ ઘેર ઓમ જતા થાય રહેજો. છે ચમ ઓમ થાય છે એ ખબર પડતી નહીં બપોરે સપનામાં તો બધાને બધા લઈને રખડ્યો હું રિયલમાં ચમ ઓમ થાય તાણે ઘેર મેલવા આવું હે ઘેર મેલવા આવું તો તારો પેલા આગેવાન જોય ને ગજ હેડો વથન કે જવાનું વથન મારે એટલે ઓય ખાઈને જવાનું છે તમે હેડો વચ્ચે. મારા ઓરછા દારૂડિયા પ્રવાસમાં તો જબર હલવાય લે મારા ઓરછો ઘેરથી બોલાય કે ઓય આવો આપણો પ્રવાસમાં જવાનું હું તો મોની જો આ આગેવાને આવી જાય મારા ઓરછા ઢોલુએ છે કાળુજી તા આપણે તૈયાર અને શિખર પહેલા પટ્ટી મારી જાય મારો દારૂડિયા સપના તો આખી ઊંઘની પથારી ફેરવી નાખી માતાના મને ઘેર જવા દે ડોશી હોટું લે